કરવું કેટલું જરૂરી છે, મતદાનનું શું મહત્વ છે અને તમારો એક મત કેટલો અમૂલ્ય છે। જો તમને તે ન સમજાતા હોવ તો મળો 106 વર્ષના જીવતી બાને। અમદાવાદના સીટીએમમાં રહેતા જીવતી બા દલસાણિયા, જેમને તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે, તેઓ ક્યારેય એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ભૂલ્યા નથી। 106 વર્ષની ઉંમર છે, પરંતુ ન તો અત્યાર સુધી કોઈ મોટી બીમારીથી પીડિત છે અને ન ક્યારેય જોયો છે હોસ્પિટલનો દરવાજો। ત્યારે અમે પણ પહોંચી ગયા જીવીબાના ઘરે। ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું કે મતદાન એ તમામ નાગરિકની ફરજ છે। આજના યુવાનોએ મતદાન જરૂર કરવું જોઈએ। છોકરાઓને કહે છોકરાઓ ને તમે દાદો બાપા મત નાખવા અને આપણો ઉપર આવે છોકરાઓને કે હું છોકરાઓને કે ભાઈ મત નાખવા જવાય બાપા, આજકાલ હું મત કરવા દાહું અને છોકરાઓને કહેવું કે છોકરાઓ મત તો નાખવું જ જોઈએ બેટા, મત નાખી તો આપણી દુનિયા વધે ને આપણે વળવું થાય। તો જ્યારે અમે જીવી બાના દીકરા અને વહુ સાથે વાત કરી તો તેઓએ કહ્યું બાની ઉંમર 106 વર્ષ છે, છતાં પણ તેઓ તમામ કામ પોતાની જાતે કરે છે અને તેઓએ તમામ ઇલેક્શનમાં મતદાન પણ કરે છે, પછી તે કોર્પોરેશન હોય કે વિધાનસભાની ચૂંટણી। 106 વર્ષના માજી છે ને હજી તો એની રીતે બધું જાતે કામ કરી લે છે, નાવા ધોવાનું, જમી લેવાનું, એટલે કોઈ દિવસે ને કોઈ અમારે કોઈને કાંઈ કામ એનું કરવું જ નથી પડ્યું। 25 વર્ષ ત્યાં લગભગ બધા ઇલેક્શનમાં, કોર્પોરેશનનું ઇલેક્શન હોય અથવા વિધાનસભાનું ઇલેક્શન હોય અથવા લોકસભાનું ઇલેક્શન હોય, કોઈ પણ ઇલેક્શન લોકલ ઇલેક્શન હોય તો અમારા મતદારને અમે લઈ જઈએ છીએ ઇલેક્શનમાં મત નાખવા માટે। એટલે જે લોકો વિચારતા હોય કે આપણા એક મતથી શું ફરક પડવાનો છે, તેઓએ 106 વર્ષના જીવીબા પાસેથી મતનું કેટલું મહત્વ છે અને તમારો એક મત સમાજ માટે કેટલો જરૂરી છે તે શીખવું જોઈએ। અને ગમે તે સ્થિતિ હોય પરંતુ મતદાન અવશ્ય કરવું જોઈએ।